મગફળીની અંદર ડ્રમ ફેરવવાથી કે રોલ ફેરવવાથી અથવા તો બેરલ ફેરવવાથી શું ખરેખર મગફળીમાં કંઈ ઉત્પાદનમાં ફરક પડતો હશે? મેં ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોયા હશે, ઘણા બધા ખેડૂતોનો અનુભવ હશે કે ઘણા ખેડૂત મિત્રો છેલ્લા 5-6 વર્ષથી મગફળીની અંદર જ્યારે પણ મગફળી સારી એવી થાય ત્યારે તેમાં ડ્રમ ફેરવતા હોય છે અથવા બેરલ ફેરવતા હોય છે. આ માટેનું શાસનનું વૈજ્ઞાનિક કારણ શું છે? કઈ રીતના ભલામણ કરવામાં આવી છે કે નહીં કોઈ પણ યુનિવર્સિટી દ્વારા, અથવા તો તેનાથી ખરેખર કઈ રીતના ફાયદો થાય છે તે માહિતી આપણે વૈજ્ઞાનિક કારણ દ્વારા છે તે જણાવવાનો પ્રયત્ન કરીશું. તે પહેલાં ખેતી માહિતી માટે, ખેડૂતોને લગતી માહિતી માટે અને સરકારી કોઈ પણ યોજનાની માહિતી માટે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. ફેસબુક પેજમાં તમે વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરવાનું. સૌપ્રથમ તો આ પ્રકારની જે કંઈ ભલામણ છે તે કોઈ પણ પ્રકારની યુનિવર્સિટી દ્વારા કોઈ સંસ્થા દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલ નથી. કોઈ રિસર્ચ પણ એવું થયેલ નથી કે મગફળીમાં ડ્રમ ફેરવવાથી બેરલ ફેરવવાથી ખરેખર ફાયદો થાય. પરંતુ આપણે જો નજીવી એવી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જોવાનો પ્રયત્ન કરીએ અથવા તો વૈજ્ઞાનિકોની દ્રષ્ટિથી જો જોવાનો પ્રયત્ન કરીએ તો મગફળીની અંદર ડ્રમ ફેરવવાનો સાચો જે કંઈ ઉપાય છે તે ક્યારથી આવ્યો? જ્યારે પણ તમે ઉભળી મગફળી વાવો છો અથવા તો અર્ધવેલેડી પ્રકારની મગફળી વાવો છો કે જેમાં જે મગફળીનો ગ્રોથ છે તે ઊભો અથવા તો જે કંઈ મગફળીનો ગ્રોથ છે તે ફેલાતો નથી તેવી મગફળી છે તે ડ્રમનો ઉપયોગ કરવામાં છે તે સામાન્ય રીતે થોડી એવી ભલામણ છે. તો આ માટેનું વૈજ્ઞાનિક કારણ શું છે હું તમને જણાવવાનો પ્રયત્ન કરીશ. જો આપણે આ મગફળીની અંદર જોઈએ તો આ મગફળીનું ફૂલ છે તે અત્યારે આ મગફળીમાં એટલે ઊંચે છે. હવે આ મગફળીમાંથી સૂયા બનીને તેમાંથી જમીન સુધી પહોંચવા માટે તેમાં ઘણો બધો સમય સાથે લાગી શકે છે. આપણે જ્યારે પણ ડ્રમ ફેરવીએ છીએ ત્યારે આ મગફળી સામાન્ય રીતે દબાય છે અને આ જે કંઈ ફૂલ છે તે જમીન સાથે અટેચ થાય છે. અટેચ થવાને લીધે અને મગફળી દબાવવાના લીધે આ જે ફૂલ અને જમીન વચ્ચેનું અંતર છે તે ઘટે છે. અને સામાન્ય રીતે જે ખેડૂત મિત્રોને પાછળના જે કંઈ ફૂલના જે કંઈ પીપળા રહી જાય છે તે નથી અને સારી રીતે જમીનમાં છે તે ડોડવો સામાન્ય રીતે ભરાવદાર અને મોટો બને છે અને પીપળાનું પ્રમાણ છે તે મગફળીની અંદર ઘટે છે. મારા માન્યતા મુજબ આ પ્રકારનું છે તે કોઈ કારણ હોઈ શકે છે અથવા તો એવું કોઈ કારણ નથી કે બેરલ ફેરવવાથી કે ડ્રમ ફેરવવાથી સૂયાની સંખ્યામાં વધારો થાય અથવા તો ફૂલડા વાવવાની સંખ્યામાં વધારો થાય અથવા તો મગફળીનું કોઈ જે કંઈ ગતિ હોય છે વધવાની તેમાં કંઈ ઘટાડો થાય તેવું મને કારણ છે તે લાગતું નથી. આ એક કારણ હોઈ શકે છે કે મગફળી પથરાવાના કારણે જે કંઈ ફૂલ અને જમીનનું અંતર છે તે ઘટે છે અને છેલ્લે મગફળી જ્યારે આપણે ઉપાડીએ છીએ અથવા હાર્વેસ્ટ કરીએ છીએ ત્યારે જે કંઈ બીબડા રહી જાય છે તેની સંખ્યા છે તે ઘટાડવા માટે, મગફળીને સારો વિકાસ કરવા માટે પૂરતો સમય મળે જમીનની અંદર તે માટે છે તે હોઈ શકે છે. તેથી જ આ રીતને મેં જાણવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતના છે તે આ કારણ છે તે હોઈ શકે છે. તો આવો જ વિડીયો જોવા માટે અને લાઈક કરો.